અને આપણે બધાને ખબર છે કે ઘરના આંગણે પ્રસંગ હોય, પહેલાના જમાનામાં બહેનો લગ્ન ગીતો ગાતા. આ તો હવે બહેનો પાસે સમય નથી ને, એટલે મારે ઓર્કેસ્ટ્રા વાળાને ગીતો ગાવા પડે છે. પણ એ જે ગીતો ગવાતા કે સૌથી પહેલા માંડવાનું રોપણ થાય. પહેલાના જમાનામાં દક્ષિણ દિશામાં ખાડો ગાડી અને માણેક સ્તંભ રોપતા. દક્ષિણ દિશામાં સુકામે અને માણેક સ્તંભ સુકાવે. માણેક સ્તંભ જેને જોયો એને ખબર હોય 3 મુખ છે. એ 3 મુખ એટલે બ્રહ્માજી. દક્ષિણ દિશામાં સુકામે કે દક્ષિણ દિશામાં યમપુરી આવેલી છે. સૌથી પહેલા બ્રહ્માજીને કહે છે કે અમારા લાડકવાયા સંતાનો છે, એમના શુભ લગ્નની વેળા છે, અમારે ઘરે કોઈ વિઘ્ન ના આવે એટલે સૌથી પહેલા અમે તમને યાદ કરીને તમને બેસાડીએ છીએ. પછી 5 ભાઈઓ ઊભા થાય, હાથમાં પાંચેના હાથમાં માટી હોય અને એ માંડવો રોપાય અને આપણા બહેનો છે કોઈલને શરમાવેવા ગળાથી આવા ગીતો શરૂ કરે.